સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણ મચ્છી માર્કેટમાં માછી સમાજની મહિલાઓ વચ્ચે જામેલો વિવાદ 22 દિવસ બાદ ઠાડે પડ્યો। વલસાડ શહેરમાં શિક્ષણના નામે ધંધો આચરતી ખાનગી શાળાઓ સામે શિક્ષણ વિભાગે કરી લાલા। વાપી અને બિલડમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ પકડેલા કરોડોની કિંમતના દારૂનો નાશ કર્યો। પાર્ટીમાં આર્યન બિલ્ડિંગની ગેરકાયદેસર ડ્રેનેજ લાઇન બાબતે નગરપાલિકાએ તપાસના આદેશ આપ્યા। હવે જોઈએ સમાચારો વિગતવાર। નાની દમણ મચ્છી માર્કેટ ખાતે માંગેલા સમાજ અને ટંડેલ સમાજની મહિલાઓ વચ્ચે સર્જાયેલ વિવાદ 22 દિવસ પછી પડ્યો ઠાડે। દમણ મચ્છી માર્કેટમાં માછી સમાજ અને માંગેલા સમાજની મહિલાઓની લડાઈ છેલ્લા 22 દિવસ બાદ પણ શમવાનું નામ નથી લેતી। આજે માંગેલા સમાજની બહેનોએ પોલીસ કાફલા વચ્ચે મચ્છી માર્કેટમાં પોતાની જગ્યાઓ પર માછલા વેચવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટંડેલ સમાજની બહેનો દ્વારા ઉગ્ર વિરોધ કરાતા છેલ્લે પોલીસે બંને સમાજ વચ્ચે દખલ દેવી પડી હતી। ટંડેલ સમાજની માછી મહિલાઓએ માંગેલા સમાજની મત્સ્ય વિક્રેતા મહિલાઓ પર સસ્તા ભાવે બહારથી માછલા લાવીને માર્કેટમાં વેચવાનો આરોપ મૂક્યો હતો, જેનાથી માછલાઓના ભાવમાં ઘટાડો થતા ટંડેલ સમાજની મહિલાઓના માછલા કોઈ ખરીદતું નથી। એ ઉપરાંત માછલા વેચાઈ ગયા બાદ માંગેલા સમાજની બહેનો ફરીથી બહારથી માછલા મંગાવીને માર્કેટમાં બેસી જાય છે, જેનું નુકસાન ભોગવવાનો વારો આખરે ટંડેલ સમાજની મહિલાઓને માથે આવે છે। આ મુદ્દે 2 અઠવાડિયા પહેલા બંને સમાજની બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મચ્છી માર્કેટમાં માંગેલા સમાજની બહેનોને પ્રવેશવા પર મનાઈ ફરમાવી દેવાઈ હતી। આ મામલો વધુ ગરમાતા માંગેલા સમાજની બહેનોએ સમાજના આગેવાનો સમક્ષ પોતાનો વિલોપાત ઠાલવ્યો હતો। અંતે કોઈ નિવેડો ન આવતા બંને સમાજની મહિલાઓએ પોલીસ સ્ટેશને પણ મોરચો માંડ્યો હતો। ત્યારે આજે પોલીસ કાફલા વચ્ચે માંગેલા સમાજની બહેનોએ મચ્છી માર્કેટમાં પ્રવેશ કરતા ત્યાં હાજર ટંડેલ સમાજની બહેનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી। અંતે પોલીસે વચ્ચે પડીને કેટલીક મહિલાઓની ધરપકડ કરતા મામલો થોડો ઘણો શાંત પડ્યો હતો। ત્યારે દમણમાં માછલા વેચવા અને મચ્છી માર્કેટમાં વર્ચસ્વ જમાવવા માટે માછીમાર સમાજની મહિલાઓ વચ્ચે હાલ તો ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાવા પામી હતી। બંને સમાજ વચ્ચેની લડાઈ કોઈ મોટું રૂપ ધારણ ન કરે અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઠાડે પાડવા માટે અંતે ટંડેલ સમાજના અગ્રણીઓએ માંગેલા સમાજના અગ્રણીઓ સાથે એક બેઠક યોજી હતી। આ બેઠકમાં માંગેલા સમાજની બહેનોને આખા દિવસ દરમિયાન એક જ વાર મચ્છી માર્કેટમાં માછલા વેચવાનો પ્રસ્તાવ મુકાયો હતો, તેમજ માંગેલા સમાજની બહેનો બહારથી પોતાના સગા સંબંધીઓને મચ્છી માર્કેટમાં નહીં લાવી શકેનું પણ તેઓને જણાવવામાં આવ્યું હતું, જેને માંગેલા અને ટંડેલ સમાજની બહેનોએ માન્ય રાખી હતી। ત્યારબાદ ટંડેલ સમાજના અગ્રણીઓએ ધરપકડ કરાયેલ ટંડેલ સમાજની મહિલાઓને પોલીસ સ્ટેશનેથી છોડાવવામાં આવી હતી અને આમ બંને સમાજના અગ્રણીઓએ મામલો શાંત પાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી। ત્યારે હવે આ શાંતિ કેટલો સમય રહે છે તે આવનાર દિવસો દરમિયાન જોવું રહ્યું। આજ રોજ જે મચ્છી માર્કેટ નાની દમણના અંદર જે બનાવ બન્યો, માંગેલા સમાજને જે ઘણા સમયથી બેસવા દેવા માટે પરવાનગી ત્યાંના મચ્છીમારના જે બહેનો ના પાડી રહ્યા હતા, એ અનુસંધાનમાં એ લોકો આજે પ્રશાસન અને મળીને પોલીસ પ્રોટેક્શન લઈને ત્યાં બેસવા માટે ગયા હતા। ત્યાં કોઈક થોડી બોલાબોલી થઈ, એમાં 1-2 બહેનોને કંઈક લઈ આવ્યા હતા। એ વાતની જાણ થતાં અમે અમારા સમાજના પ્રમુખ ટંડેલ સમાજના નંદુભાઈ, નીતિનભાઈ, કાઉન્સિલર ચંદ્રગીરી, સતીશભાઈ, એવા બાકી ઘણા બધા વ્યક્તિ અમે ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયા અને અમારી જિમ્મેદારી પર અમે કીધું કે આ બહેનોને અત્યારે અમને તમે છોડી દો, અમને એમને સમજણ પાડીએ છીએ અને આ માંગેલા બહેનોને જે કંઈક દેવા નથી દેતા એને અમે કંઈક રસ્તો પાછો કાઢીએ સમાજ તરફથી। હું નગરપાલિકા તરફથી તો ઘણીવાર સમાધાન કરવાની કોશિશ કરી, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નહીં હતું। તો આજે સમાજના અંદરમાં અમે ત્યાં બેસી અને પછી ચર્ચા કરી, ત્યાં એક નિર્ણય આવ્યો। માછી બહેનો એમ કહે છે કે આ માંગેલા બહેન જે ઘણા સમયથી વર્ષોથી આવે છે એમને આપણે બેસવા દઈએ, પર એક શરત હતી કે ફક્ત કોઈ પણ એક સમયે સવાર અથવા સાંજે જે લોકો નક્કી કરે એ પ્રમાણે, અને જે કોઈ બહારથી જો બહેનો કોઈકના સગા સંબંધી આવતો એ બધા બંધ કરી દે। એ વસ્તુને લઈને અમે આજે નંદુભાઈ, નીતિનભાઈ અને અમે માંગેલા સમાજ જોડે ચર્ચા કરી અને એમને સમજણ પાડી તો એ લોકો તૈયાર થયા છે અત્યારે, અને એક સમયે સવાર અથવા સાંજ એ લોકો નક્કી કરી રહ્યા છે ને એ પ્રમાણે એ લોકો ત્યાં બેસે અને એ લોકોને ત્યાં સગા સંબંધી કોઈ બીજા દીકરીઓને છોડીને જો કોઈ સગા સંબંધી બીજા કોઈ આવતા હોય એમના વેવાણ વગાડા એ બધા બંધ કરી દેશે। આ રીતનું અત્યારે રિઝલ્ટ આવ્યું છે।
ને આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ કોઈ ઝઘડા એવો કોઈ બનાવ બને નહીં અને શાંતિપૂર્વક ત્યાં જળવાઈ રહે એવી જ હું આશા રાખું. વલસાડ ખાતે ખાનગી શાળાઓ દ્વારા વસૂલાતી ઊંચી ફીની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા તે શાળાઓ સામે કરાઈ લાલ આંખ. વલસાડ શહેરની કેટલીક શાળાઓ દ્વારા એક સેમિસ્ટરના આશરે 25,000થી લઈ 30,000 જેટલી બાતમર રકમ લેવા છતાં શાળા તરફથી એક સાદી કાપલીમાં શાળાનો સિક્કો મારી ₹25,000ના 2,500 અને ₹30,000ના 3,000 રૂપિયાની રસીદ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઉઠી ચૂકી છે, જેમાં મધ્ય વર્ગના વાલીઓ અને વિદ્યાર્થીઓ ફી આપવા માટે લાચાર બની જતા હોય છે. પોતાના બાળકને ઉચ્ચ શિક્ષણ આપવાના સપના જોનાર વાલીઓ પેટે પાટા બાંધીને પણ આવી ઊંચી ફી ભરતા હોય છે. જે વાત જિલ્લા શિક્ષણ વિભાગને ધ્યાને આવતા વિભાગ દ્વારા શહેરની તમામ ખાનગી ગ્રાન્ટેડ શાળાઓને તાકીદ કરતો પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ તેમજ માધ્યમિક શિક્ષણ વિનિયમો 1974ની જોગવાઈઓનો ભંગ કરનાર શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં વિભાગ દ્વારા લેવામાં આવશેની ચીમકીઓ શાળાઓને આપવામાં આવી છે. અવારનવાર ઉઠેલી ફરિયાદ બાદ શિક્ષણ ખાતું હરકતમાં આવ્યું છે અને વળી અનેકવારના હોબાળા બાદ આ કાર્યવાહી થઈ છે. વલસાડ શહેરમાં હવે શાળાઓ બિલાડીના ટોપની માફક ખુલી ગઈ છે, જ્યારે વળી તેઓની માંગને લઈ તંત્રએ લાલ આંખ કરી છે. વલસાડ શહેરની ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી બેફામપણે ફી વસૂલાતી હોવાની ઉઠેલી ફરિયાદોના સંદર્ભમાં જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી શહેરની તમામ ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓને તાકીદ કરવામાં આવી છે કે નિયમોનો ભંગ કરતી કોઈ પણ શિક્ષણ વિભાગને ધ્યાનમાં આવશે તો જે તે શાળા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાશે. જેને સંલગ્ન એક પત્ર શહેરની તમામ ખાનગી તેમજ ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યોને શિક્ષણ જિલ્લા વિભાગ તરફથી પહોંચાડવામાં આવ્યો છે. જો કે હવે શિક્ષણ ખાતું શાળાઓ દ્વારા કેપિટેશન ફ્રી, ડોનેશન, એક્ટિવિટી ફ્રી સહિતની ગેરકાયદેસર ફી ઉઘરાવતી હોવાની ફરિયાદો મળી છે, જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો ભંગ છે. જેથી આ શાળાઓને તાકીદ કરાવવી જરૂરી છે અને તાકીદ કર્યા બાદ પણ શાળાઓના વલણમાં સુધારો ન જણાશે તો શાળા વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાશે. જેથી હવે શાળા સંચાલકોની ઊંઘ ઉડી ગઈ છે. હવે જોવાનું એ રહ્યું છે કે શિક્ષણ વિભાગે કરેલી લાલ આંખથી શાળા સંચાલકો સીધી લીટીએ ચાલશે કે પછી પાણી ધોઈને પી જશે, એ તો આવનાર સમય જ બતાવશે. આ ખાનગી સ્કૂલોમાં થોડાક સમય પહેલાં અમને વલસાડ શહેરમાં ગણેશ હોલમાં આવેલી સ્કૂલની રસીદો મળી. એ રસીદોમાં કાચી કાપલીઓ મતલબ સિક્કો મારીને વિદ્યાર્થીઓ પાસે ફી લઈને ઉઘરાણું કરવામાં આવ્યું. કેટલીક વાલીઓના વિદ્યાર્થીઓ દ્વારા અમને જાણ કરવામાં આવી કે એ ફી એ લોકો મોટી રકમોમાં લઈને એટલે 25,000 જેટલી ફીની રકમ લઈને 2,500ની જ કાપલીઓ સિક્કો મારીને આપતા અમે ચોંકી ઉઠ્યા હતા. અમે એક્ટિવિટીઝોએ મિટિંગ કરીને એક સરકારમાં ફરિયાદ કરવાનું નક્કી કરતા જિલ્લા કલેક્ટરશ્રીને આ અંગે અમે વોટ્સઅપ પર, ફેસબુક પર ને ફરિયાદો આ રસીદો આપીને કરી. જિલ્લા તંત્ર તાત્કાલિક જ સફળ કાર્યવાહી કરી આ ખાનગી સ્કૂલોને નોટિસો આપવામાં આવી. વાલીઓ આ પ્રકરણ બહાર આવતા વાલીઓ એટલા ગંભીર થઈ ગયા છે કે આવી ખાનગી સ્કૂલમાં જે પોતાના વિદ્યાર્થીઓનું ભવિષ્ય માટે મૂકતા હોય એવામાં જો આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય ને આટલી મોટી રકમો એ લોકો પાસે લઈને એ લોકોને છેતરપિંડી કરવામાં આવતા હોય તો તે અંગે એ લોકો હાલમાં ચેતી ગયા છે. પરંતુ અમે આરટીઆઈ એક્ટિવિટીઝો દ્વારા આ મુવમેન્ટ જ્યાં સુધી ન્યાય નહીં મળશે, આવી ખાનગી સ્કૂલોને વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળશે, વાલીઓને ન્યાય નહીં મળશે તો નામદાર હાઈકોર્ટમાં પણ જવા પડે તો આ અંગે અમે જઈશું ને જાહેર હિતમાં આ અંગે પિટિશન દાખલ કરવાની પણ અમે તૈયારીઓ કરી રહ્યા છીએ. સૌથી ગંભીર બાબત બીજી પણ એ છે કે આવી ખાનગીઓ સ્કૂલો, આ એક કસ્તુરબા દવાખાના પાસે જે આ સ્કૂલ આવી છે એ સ્કૂલ સાંસ્કૃતિક હોલમાં ચાલુ કરવામાં આવી છે, જેમાં કોઈ પણ નીતિ નિયમ વગરના લાયસન્સો આપવામાં છે. સાંસ્કૃતિક હોલ એટલે મનોરંજન માટેનો એક હોલના એ લોકોને લાયસન્સો ઇસ્યુ કરવામાં આવતા. એ સ્કૂલ આ સાંસ્કૃતિક હોલમાં કેવી રીતના ચાલુ થઈ એ પણ ચોંકાવનારી બાબત છે. માટે આ બધી તમામ રજૂઆત અમે જિલ્લા કલેક્ટર શ્રી રેમ્યા મોહનને કરી છે. એમને ગંભીર એની નોંધ પણ લીધી છે ને એની તપાસ હાલમાં તો આપવામાં આવી રહી છે ને એ પ્રકરણ હાલમાં ગંભીર વલસાડના શહેરમાં ચર્ચા થઈને તપાસ થઈ રહી છે. આમાં શાળાઓમાં જે બેફામ ફી વધારો કોઈ પણ જાતનો પ્રાયર નોટિસ કે વગેરે આપવામાં આવે છે એનાથી પહેલાં તો મધ્યમ વર્ગને ખૂબ જ તકલીફ પડતી હોય છે. એ પોતાના છોકરાઓને ભણાવતા હોય છે. આપણે આજે સારા એજ્યુકેશનની વાતો કરતા હોઈએ છીએ
પણ આમ પ્રાઇવેટ સ્કૂલવાળા ગમે તેની ફી વધારશે તો મધ્યમ વર્ગ ક્યાં જશે? એ પોતાના છોકરાઓને ભણાવશે કે પોતાનું જીવન છોકરાઓને વ્યવસ્થિત રીતે ઉછેર કરશે? તો એક તો એ ખોટું છે. ફી વધારો ગમે તેમ થવો ના જોઈએ. પ્લસ એની સામે ફેસિલિટીઝ કંઈ મળતી નથી અને સવારે છોકરુંને સ્કૂલમાં તો કંઈ મળતું જ નથી. એના માટે એને ભણવું હોય, આગળ વધવું હોય તો પ્રાઇવેટ ટ્યુશન્સ લો અને તે બી સ્કૂલના ટીચર ના જાતે તો લેવા પડે અને નહીં તો છોકરાઓને એ લોકો સ્કૂલમાં હેરાન કરે છે. લિટરલી આ બધું ખોટું છે અને સરકારી તંત્ર એના માટે જાગવું જ જોઈએ. નહીં તો મારે તો એક વસ્તુ એ કેવી છે કે શાળા આ એક સેવા કાર્ય કરે છે કે ધંધો કરે છે એ પહેલાં ક્લિયર કરે. આ એક ધંધાની રીત જ છે કે બધું અમારે ત્યાંથી જ લેવું પડે. એ ખોટું છે અને એ એક સદંતર બંધ જ થવું જોઈએ. વલસાડ શહેરમાં ઘણી બધી પ્રાઇવેટ સ્કૂલ્સમાં જે રૂલ્સ રેગ્યુલેશન્સ ધ્યાનમાં રાખ્યા વગેરે જે વધારે ફી લેવામાં આવે છે, આ રીતે મીડિયા થકી અને અમુક સોર્સિસ થકી રિપોર્ટ્સ આવે છે. એટલે એના આધારે ડીઈઓને તપાસ કરવા માટે મેં કીધેલું છે અને ડીઈઓ સાહેબ અમુક શાળાઓમાં નોટિસ પણ મોકલેલી છે. એટલે પછી બધાના ખુલાસા લેવામાં આવશે અને પછી આમાં કંઈ ગેરકાયદેસર જાણવા મળે તો ત્યારે એક્શન લેવામાં આવશે. ફી વધારવા જો એ પ્રમાણેની જે સવલત મળતી હોય તો વધારવામાં કંઈ વાંધો નથી, પણ ફી વધારવા અમુક સ્કૂલ એ સવલત આપતી નથી ને એને જે લાગતો વળગતા હોય તો ટ્યુશન છે આ બંધ થતું હોય ફી એ લોકો લેતા હોય ને એંગેજમાં તો વાંધો નથી, પણ અમુક સ્કૂલ ફી વધારવા છતાં કોઈ સુવિધા આપતી નથી. મધ્યમ વર્ગમાં ઓલરેડી અત્યારે એ લોકોના ઘરમાં સભ્ય પ્રમાણે અમુક આવક પ્રમાણે એ લોકોને થોડી તકલીફ તો પડતી જ હોય છે. ઉપરથી આ ફી વધારો આવવાથી વધારે તકલીફ પડે છે એમને. તો એના અંગેમાં સરકારે કંઈ વિચારવું જોઈએ. કારણ કે આપણે જે મૂળ અહીંયાની હોય સરકાર છે કે એને લાગતી હોય કે સ્કૂલની કોઈ કમિટી છે તેમને આ વિશે વિચારવું જોઈએ. શાળાઓમાં જે ફી વધારે છે તેના કોઈ ધરા કરવાનો નથી. 10% ઉપર જો ફી વધારો કરવો હોય તો એમાં વાલી મંડળની મંજૂરી લેવાની, એવી કોઈ મંજૂરી લેવાતી નથી અને જે મધ્યમ વર્ગ છે તેને ખૂબ જ તકલીફ પડે છે. અને 10% કે 15% જે ફી વધારો કરે છે એની સામે જે સુવિધાઓ આપવાની હોય છે, જેમ કે સ્પોર્ટ્સમાં, બેડમિન્ટનમાં કે ફૂટબોલ તમે કંઈ બી રમતગમત રમાડો એમાં સ્પેશિયલ કોચિંગ આપવાની હોય છે. છોકરાઓને ભણતર એવું આપવાનું હોય છે કે એમને બહાર ટ્યુશન લેવાની કોઈ ફરજ નહીં પડે. પણ અહીંયા તો ફી વધારો બી કરે છે અને શાળાના શિક્ષકો જ ટ્યુશન લે છે. એટલે આમાં જે મારો થતો છે તે વાલીઓનો થતો છે. અત્યારે જ એક ખાનગી શાળા છે જેમણે કાચી રસીદ આપીને પૈસા લેવાનું બહાર આવ્યું છે, તો શું માનવું છે? એવી ઘણી શાળાઓમાં થાય છે, પણ અહીંયા જે સરકારી તંત્ર છે એમાં કોઈ નોટિસ આપીને પોતાની ફરજ પૂરી કરી લે છે, આગળ કોઈ પગલાં લેવાતા નથી. ભીલાડ પોલીસ દ્વારા પાછલા 1.5 વર્ષથી કબજે લેવાયેલ દારૂના જથ્થાને પોલીસે કર્યો નાશ. ભીલાડ પોલીસ દ્વારા પાછલા 1.5 વર્ષથી મોટી સંખ્યામાં દારૂના જથ્થાને કબજામાં લેવામાં આવેલ હતા, જેને ઉમરગામ જ્યુડિશિયલ કોર્ટના આદેશ બાદ નાયબ પોલીસ અધિક્ષક વલસાડ તેમજ વાપી વિભાગ અને એસડીએમસી પારડીના મંજૂરીથી પાછલા 1.5 વર્ષથી કબજો લેવાયેલ દારૂના તમામ જથ્થા અંદાજિત કિંમત ₹81,71,598ના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ભીલાડ પોલીસ સ્ટેશનના છેલ્લા 1.5 વર્ષ દરમિયાનના દારૂનો નાશ કરવા માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ઉમરગામના કોર્ટના જવાબ નંબર 312, 424 અને 511 વાળા આધાર પત્રોથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી વલસાડ અને વાપી વિભાગનાઓ અને પોલીસ અધિક્ષક શ્રી વલસાડની સૂચનાથી એસડીએમસી પારડી સાહેબની પરમિશન લઈ આજરોજ અમો જૂની સેલટેક્સ ઓફિસ ઉપર કુલ 80,71,598 રૂપિયાની કુલ 82,017 બોટલ દારૂનો નાશ કરવા માટે જઈ રહ્યા છીએ. પાછલા વર્ષે વાપી પોલીસ દ્વારા કબજે લેવાયેલ દારૂના જથ્થાને પોલીસ દ્વારા કરવામાં આવ્યો નાશ. વાપી પોલીસે તપાસ અને વાહન ચેકિંગ દરમિયાન ઘણા ગેરકાયદેસર દારૂના જથ્થાને કબજે લીધા હતા, જે બાદ તેઓના સંબંધિત ઈસમોના કેસ ચાલી રહ્યા હતા અને દારૂના જથ્થાને પોલીસે જમા કરી દીધેલ હતા.
તે તમામ દારૂના જથ્થાઓને નાયબ પોલીસ અધિક્ષક વલસાડ તેમજ વાપી વિભાગ અને એસડીએમસી પાર્ટીના મંજૂરી બાદ અંદાજિત 1.5 કરોડના દારૂના જથ્થાને નાશ કરવા માટે પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યો હતો. પછી ભલે આ બધાને આજે જ વેચી દેવાનું, બધાને લઈ જાવ જોતી હોય ફૂટેલા नीचे से बोला પારડી તાલુકાના ચિવલ રોડ પર આવેલ અરિયન બિલ્ડિંગના ગટરની પાઇપલાઇન બાબતે હાથ ધરાઈ છે તપાસ. પારડી ચિવલ રોડ ઉપર નાસિક નાનાપોંડા હાઈવે સ્થિત પારડી નગરના હદ વિસ્તારમાં ઊભું થઈ રહેલ અરિયન બિલ્ડિંગના ગટર પાઇપલાઇન નાખવા બાબતે 3 દિવસ અગાઉ સ્થાનિક સભ્ય કીર્તિભાઈ ભંડારી તેમજ સ્થાનિક રહીશો દ્વારા ગટર પાઇપલાઇન નાખવાનું કામગીરી બંધ કરાવવામાં આવ્યું હતું. જે બાબતે પાલિકા બાંધકામ ચેરમેન અલી અંસારીએ બાંધકામ શાખાના એસો હીરાભાઈને સ્થળ નિરીક્ષણ તેમજ બાંધકામના પુરાવા મંગાવી તપાસ કરવાનો આદેશ કર્યો હતો અને નિયમ વિરુદ્ધ જે કંઈ પણ બાંધકામ હશે તો તેને નોટિસ આપવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત અરિયન બિલ્ડિંગના હાઈવેની માર્જિંગ બાબતે પણ તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છે કે ભાઈ તમે મેં આપ્યું ફીમાં તમે શું કર્યું, તો મેં કાલે આપણા એને કીધું ઇન્જિનિયર કાયદેસર ના સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. એસપી ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું, જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કોમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે એસપી ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી નેશનલ હાઈવે નંબર 8 પર એક કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આઈસર ટેમ્પા સાથે અને બીજી એક ટ્રક સાથે તે ગાડીનો સર્જાયો હતો અકસ્માત. શનિવારના રોજ સવારે અંદાજિત 10 વાગ્યાના સુમારે વાપી નેશનલ હાઈવે નંબર 8 પર મુંબઈ તરફ જઈ રહેલા એસટીમ ગાડી નંબર
MH03 AF 2304ના ચાલકે અચાનકથી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે એસટીમ ગાડીની પાછળ જ આવી રહેલ આઈસર ટેમ્પા નંબર GJ05BV 6814ના ચાલકે બ્રેક પણ લગાવી હતી, પરંતુ ટેમ્પાની ઝડપ વધુ હોવાને કારણે ટેમ્પો ગાડી સાથે ધડાકાભેર અથડાઈ ગયો હતો. આ સાથે જ તે સમયે બીજી એક ટ્રક પણ કાર સાથે અથડાતા કારનો આગળનો દરવાજો અંદરની તરફ જતો રહ્યો હતો. આ અકસ્માત સમયે એસટીમ ગાડીમાં 2 ઈસમ સવાર હતા, પરંતુ બંનેનો આ અકસ્માતમાં ચમત્કારિક બચાવ થયો હતો. પારડીના જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટનો યોજાયો હતો નિવૃત્ત વિદાય સમારંભ. જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જીજી પાટીલનો નિવૃત્ત વિદાય સમારંભ કોલેજના હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ગોપાલ પાટીલ પારડી કોલેજ ખાતે 1983માં નોકરીની શરૂઆત કરી હતી. તેઓ 33 વર્ષની નોકરીની સેવા બજાવી 31 ઓક્ટોબરના રોજ વય મર્યાદા મુજબ નિવૃત્ત થતા હોય છે. તેઓને કોલેજના આચાર્ય હર્ષાબેન પટેલે મોમેન્ટો સાથે સન્માનપત્ર આપી તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. કોલેજના પ્રાધ્યાપક વલસાબેન દેસાઈએ નિવૃત્ત થયેલ ગોપાલ પાટીલ માટે તેઓના નિખાલસ સ્વભાવ અને પ્રામાણિકતાથી ફરજ બજાવનાર પાટીલ દાદા તરીકે ઓળખ ધરાવતા તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત રહેલ તમામ પ્રાધ્યાપકો મિત્રો સૌ કોઈએ પાટીલ દાદાનું સન્માન કર્યું હતું. તેઓ કોલેજમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ લેવલે ઉપયોગી રહ્યા હતા. કોલેજના માટે ગાંધીનગર જવાનું રહેતું હોય ત્યારે કોલેજના સંચાલકો તેમના કામ થકી યાદ કરતા હોય છે અને તેઓનું નિવૃત્ત જીવન તંદુરસ્ત રહે એવી શુભેચ્છાઓ સાથે ભવ્ય વિદાય સમારંભ સાથે ભોજનનું પણ આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે કોલેજના પ્રાધ્યાપક KB પરમાર, ગાવિત, જીતેન્દ્ર ટંડેલ, વલસાડ કોલેજના આચાર્ય દવેજી તેમજ ઓફિસ સ્ટાફ મિત્રો અને ગોપાલ પાટીલના પરિવારો અને કોલેજના પટાવાળા ભાઈઓ વગેરે પોતપોતાના વિચાર સાથે જીવન પ્રસંગોને તાજા કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અતુલ પંડ્યાએ કર્યું હતું. પાર્ટી એજ્યુકેશન સોસાયટીએ મને આ સંસ્થામાં કામ કરવાની જે તક આપી તેનો પહેલાં આભાર માની લઉં. મારા અગાઉના તમામ પ્રિન્સિપાલ અને હાલના પ્રિન્સિપાલ મેડમ હિસાબતીબેને મને જે કામો કરવા માટે પ્રેરણા આપી છે, જે છૂટ આપી છે, જે તક આપી છે તે બદલ એમનો આભાર માનું છું. કોલેજ જોડે મારો જે સંબંધ છે એ ફક્ત એક કર્મચારી તરીકેનો નથી, એક ફેમિલી મેમ્બર તરીકેનો છે. અને મેં જે કંઈ પણ કામો કર્યા છે એ એમના પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ કર્યા છે. અને સંસ્થાને જે કંઈ પણ મારે કાર્યવાહી કરવાની છે સંસ્થા માટે, એના માટે એમનો સંપૂર્ણ ટેકો મને મળ્યો છે, તે બદલ એમનો આભાર માનું છું. સંદેશ આપવા માંગો છો? પાર્ટી એજ્યુકેશન સોસાયટી સંચાલિત જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હાલના OS શ્રી ગોપાલભાઈ પાટીલ ઓફિશિયલ અહીંથી આજે વિદાય થઈ રહ્યા છે. 33 વર્ષની દીર્ઘકાલીન સેવાઓ એમની કોલેજને આપી છે. તે દરમિયાન કોલેજને આર્થિક રીતે એમણે ઘણું સારું કામ કર્યું છે. કોલેજની તમામ જે પ્રગતિ છે એનો ઘણો લઈ એમને પણ જાય છે. એમણે સતત વિદ્યાર્થીઓ સાથે કોલેજના તમામ સ્ટાફ સાથે એવા આચાર્ય એટલે ધોરણભાઈ દેસાઈ, દવે સાહેબ, ગંભી સાહેબ અને હું પોતે 4 આચાર્ય સાથે એમણે કામ કર્યા છે. અને કોલેજને એક સુંદર કર્મફળ એમનું જે છે તે આપ્યું છે. અને હું આશા રાખું કે એવો બધી પણ આ સંસ્થાને હજી પણ સેવા આપશે. અમે એમને આમંત્રણ આપશું. એજ્યુકેશન સોસાયટી પણ એમને બોલાવવા માંગીએ. દરેક કોલેજની સફળતાનો આધાર
મુખ્યત્વેની ઓફિસ પર રહેલું છે. ઓફિસ એ સંસ્થાનું હૃદય કહેવાય અને આ હૃદયની જાળવણી અમારે ત્યાં પાટીલ સાહેબે બહુ સરસ રીતે કરી છે. ઓફિસ તો સરસ જાળવી જ છે, પણ બધા જ અધ્યાપકો સાથે, મેનેજમેન્ટ સાથે, સમાજના બીજા પક્ષકારો સાથે બહુ આત્મીય સંબંધો કેળવ્યા છે અને ફલશ્રુતિ સ્વરૂપે આપણી કોલેજનું નામ, પાડી કોલેજનું નામ એમણે રોશન કર્યું છે. સેલવાસના ખાનવેલ સ્થિત શાળા ખાતે વિદ્યાર્થીઓને જિલ્લા પંચાયત દ્વારા કરાયું સ્કૂલ બેગનું વિતરણ. ખાનવેલ સ્થિત પ્રાઇમરી ઇંગ્લિશ શાળા ખાતે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત દ્વારા તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવ્યા હતા. સાથે જ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પણ આ અવસરે પુરસ્કૃત કરીને તેઓની હિંમત વધારવામાં આવી હતી. જિલ્લા પંચાયત દ્વારા વિતરિત કરવામાં આવેલ આ સ્કૂલ બેગને પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી. આ અવસરે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન રજનીબેન, ખાનવેલ પંચાયત સરપંચ અનિતાબેન વાઘેરા, ઉપસરપંચ મારિયાભાઈ, પંચાયત સભ્ય શીલાબેન, एसआरसी कोऑर्डिनेट एनबी भोया, शाळाना आचार्य मीनाक्षीबेन सहित अन्य लोगों पण उपस्थित રહ્યા હતા. अपने स्कूल लेवल के ऊपर जो तो अभी हाँ सही में ऑनेस्टली स्पीकिंग, क्योंकि मेरे बाद में अपना बॉन्डिंग है वो सराहनीय है, बट मैं कार्यक्रम का समापन हमारे बीच में डिस्ट्रिक्ट पंचायत आपको ये सब अभी जो बैग्स दिए हैं क्यों दिए हैं? सो दैट यू कैन आपके बुक्स आप संभाल के रखो, स्कूल आओ रेगुलर. आपका अटेंडेंस बहुत ज़्यादा इम्पोर्टेंट है स्कूल में. क्यों? क्योंकि आपका फ्यूचर बनेगा. डिस्ट्रिक्ट पंचायत की ओर से जो बैग हमने दिए गए थे वो आज यहाँ पे एजुकेशन कमेटी की जो चेयरमैन है डिस्ट्रिक्ट पंचायत की रजनी मैम, वो खानवेल ग्राम पंचायत के सरपंच श्रीमती अनिता मैम, उप सरपंच श्री मारिया भाई और शीलाबेन, सुरेश भाई पवार, फिर हमारे जो एईओ है खानवेल बीट के श्री बच्चाओ सर, हमारे जो सीआरसी है कोऑर्डिनेटर श्री नानू भाई सर, उनकी और एसएमसी के सभी मेंबर की उपस्थिति में आज बच्चों को बैग डिस्ट्रिक्ट पंचायत की ओर से दिए गए स्कूल बैग का वितरण का कार्यक्रम रखा गया था. कल्चरल एक्टिविटीज थी और फिर हमारे स्कूल में जो नवरात्र का सेलिब्रेशन किया गया था उसके भी बच्चों को प्राइजेस बांटे गए. ઉદવાડા મોતીવાડ ફાટક પાસે આઈસર ટેમ્પા ચાલકે બાઇક પર જતા બે મિત્રોને લીધા પોતાની અડફેટે. પારડી તાલુકાના ઉદવાડા ગામ દીનાબાગ તળાવ ફળિયામાં રહેતા વિમલ ચંદ્રકાંત પટેલ અને રોહિત ભરતભાઈ પટેલ શુક્રવારના રાત્રિના બાઇક નંબર DD03E7819 પર જતા હતા. તે સમયે એક આઈસર ટેમ્પો નંબર GJ18U7298ના અજાણ્યા ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર બંને રોડની બાજુએ પડ્યા હતા. ઈજાગ્રસ્ત બંને મિત્રને 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જેમાં વિમલ પટેલને જમણા પગમાં ફ્રેક્ચર તેમજ શરીરના અન્ય ભાગે ઈજા પહોંચેલ હતી, જ્યારે રોહિત પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમજ હાથ અને પગમાં ફ્રેક્ચર થયા હતા. તે બાદ બંનેને વધુ સારવાર અર્થે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં પારડીથી ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ તેમના ભાઈ ભાવિક ચંદ્રકાંત પટેલ રહેવાસી ઉદવાડા ગામને પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અકસ્માતની વધુ તપાસ બીટના જમાદાર તુલસીરામ પ્રસાદ કરી રહ્યા છે. સેલવાસ ટાઉન હોલ ખાતે સેલવાસ મરાઠી બ્રાહ્મણ સમાજ દ્વારા 2 દિવસીય એક્ઝિબિશન કમ સેલનું કરાયું છે આયોજન. સંઘ પ્રદેશ સેલવાસ સ્થિત ટાઉન હોલ ખાતે સેલવાસ મરાઠી બ્રાહ્મણ સમાજ દ્વારા દિવાળી પર્વ અંતર્ગત એક્ઝિબિશન કમ સેલનું 2 દિવસીય આયોજન કરવામાં આવેલ છે. આ એક્ઝિબિશનમાં ઘર વખરીને જરૂરી એવી તમામ ચીજ વસ્તુઓ જેવી કે શોપીસ, કપડાં, કિચનવેર વગેરે વસ્તુઓ વેચાણ માટે રાખવામાં આવેલ છે. વુમન્સ બિઝનેસ અને મેડ ઇન ઇન્ડિયા ટ્રેન્ડને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે અહીં આ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવેલ છે. जिसके ऊपर हम लोग लोग नहीं प्रेफर करते हैं. से चालू करना आप, क्योंकि नॉन स्टिक कहीं पे भी मिलता है. आज और
लोकल कदोदिन का और इंटरनेशनली नॉन शेफ सेलिब्रिटी है। सबके लिए खुशियाँ लेकर आते हैं। हम लोगों का ये छोटा सा प्रयास है कि जिसकी वजह से घर में खुशियाँ आती है उसको हम लोग एक प्लेटफॉर्म बना के दें। સિલવાસામાં ટાઉન હોલમાં 2 દિવસનો સ્ટોલ રાખ્યો છે 22 અને 23 ઓક્ટોબર અને એમાં અમારો વન્ડર શેફનો સ્ટોલ અમે રાખ્યો છે। વન્ડર શેફ પ્રોડક્ટ્સ એ માસ્ટર શેફ સંજીવ કપૂર છે એમની પ્રોડક્ટ્સ છે, એમનું હોમ પ્રોડક્શન છે અને એમનું મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં નથી, ટોટલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયા અને ફ્રાન્સમાં છે। અત્યાર સુધી મોસ્ટ ઓફ એ મોટી સિટીમાં જ અવેલેબલ હતું। હમણાં અમે એટલીસ્ટ આ 5 થી 6 મંથથી અમે સિલવાસામાં લાવ્યા છે અને આ વર્ષે અમે ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશનમાં આ પ્રોડક્ટ્સનું અટેમ્પ્ટ કર્યું છે સ્ટોલ લગાવવા માટે। We have two products. That is one of its diyas and art jewelry, and these all the antique items which regularly is in festival. Just TV serials going on, and they are utilizing these products. So we are trying to display those products and to sell these products. In Marathi, most of the Marathi cases, this Jay Mallar serial is going on. So that type of jewelry is available here. So you can enjoy sale as well as you can take the benefit of this sale. At lower cost you get the art jewelry, then this unbreakable that is Borosil lamps. It's a festival. These are the Diwali basically. All products are based on Diwali. महाराष्ट्र मेला में आपका स्वागत है। ये जो मेरे स्टॉल पे सब लगा है ये स्पेशली महाराष्ट्र का है। नववारी साड़ी, जरी बॉर्डर बुट्टी वाली साड़ी जो अपने गुजरात में नहीं मिलती है, वो सब अलग टाइप की यहाँ साड़ी मिल रही है। ये कार्यक्रम मराठी ब्राह्मण सभा सिलवासा की ओर से आयोजित किया था, जिसका उद्घाटन किया है सिलवासा के प्रथम नागरिक और नगराध्यक्ष श्री राकेश जी चौहान के हाथों से। उन्होंने हमें प्रोत्साहित भी किया और काफ़ी खरीदारी की। ये कार्यक्रम जो है आज और कल शनिवार और रविवार 2 दिन चलने वाला है। ये दिवाली के लिए एग्जीबिशन और सेल का एक कार्यक्रम है जो टाउन हॉल सिलवासा में 2 दिन के लिए होने जा रहा है, रात को 10-11 बजे। एक खासियत यही है कि जिन लोगों के पास अपने खुद के शॉप्स नहीं हैं, जो अपने घर से कोई आइटम्स का सेल करते हैं, उन लोगों को एक प्लेटफॉर्म मिले। और सिलवासा में दिवाली में लोग काफ़ी ख़रीदारी करते हैं। जो भी लोग हैं, दिवाली के आइटम्स है, कपड़े हैं, मिष्ठान है, इन सब चीज़ों की खरीदारी एक ही जगह पे कैसे उनको उपलब्ध रहे। और इसकी खासियत यह है कि इसमें ज़्यादा से ज़्यादा लेडीज़ लोग एंटरप्रेन्योर लेडीज़ लोग हैं, इनका बिजनेस है, वो लोग यहाँ पे शामिल हैं। उन लोगों को हमने स्टॉल मुहैया करवाई है नो प्रॉफिट बेसिस के ऊपर। हैंडमेड मटेरियल है, गिफ्ट आइटम्स है। दिवाली के हिसाब से हम लोग सबको गिफ्ट देते हैं जो हमारे घर में यूज़ हो सकती है। हम लोग किसी को गिफ्ट देंगे, पूरा हैंडमेड है तो हैंडमेड की बात ही अलग है। आइए देखिए, हैंडमेड चीज़ें हैं, बहुत अच्छा लगेगा आपको देख के। लेने में भी आपको आप घर में लगाएंगे तो आप घर का अलग ही आपका शो आएगा। સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દમણ મચ્છી માર્કેટમાં માછી સમાજની મહિલાઓ વચ્ચે જામેલો વિવાદ 22 દિવસ બાદ ઠાડે પડ્યો। વલસાડ શહેરમાં શિક્ષણના નામે ધંધો આચરતી ખાનગી શાળાઓ સામે શિક્ષણ વિભાગે કરી લાલા। વાપી અને બિલડમાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ પકડેલા કરોડોની કિંમતના દારૂનો નાશ કર્યો। પાર્ટીમાં આર્યન બિલ્ડિંગની ગેરકાયદેસર ડ્રેનેજ લાઇન બાબતે નગરપાલિકાએ તપાસના આદેશ આપ્યા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો।